વાળને લાંબા અને ઘાટા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદા થાય છે. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે, જેના કારણે દાંત ઝડપથી ખરાબ થાય છે. રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ અમૃત જેવું જ છે. લીંબુનો ઉપયોગ તમારી યાદશક્તિ વધારે છે. લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખમાં ચમક આવે છે. ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખની રોશની નબળી પડે છે. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ પડતી નથી. કાળા જીરુંને દૂધમાં ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂઝાય છે. હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે. હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફ લગાવો. ગરમ પાણીએ નહાવાથી વાળ નબળા પડે છે અને ચામડીને નુકસાન થાય છે. સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુ જોવાથી દ્રષ્ટિ તેજ થાય છે. સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે. ગાયના દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજા મટે છે. જો તમારા દાંત તૂટી ગયા હોય તો તે જગ્યાએ ટમેટાનો રસ લગાવો. ચહેરા પર નારિયેળ તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી. લીલા મરચાં ખાવાથી આંખની નજર તેજ થાય છે, તેમજ જમતી વખતે લીલું મરચુંનું સેવન કરી શકો છો. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પડી જાય છે. જો તમને તાવ આવ્યો હોય તો પગના તળિયા પર ડુંગળી ઘસવાથી આરામ મળશે. જો તમે રાત્રે વહેલા સૂવા લાગ્યા છો તો તે આંખની નજર તેજ થવાની નિશાની છે. પલાળેલા ચણાની દાળને મધમાં ભેળવીને સવારે ખાલી પેટે ખાવાથી વ્યક્તિને આંતરિક શક્તિ વધે છે અને તે હંમેશા યુવાન દેખાય છે. જો તમે સવારે નાસ્તો ન કરો તો થોડા દિવસમાં તમને એસિડિટીની સમસ્યા થવા લાગશે અને તમારું વજન પણ વધવા લાગશે. તેથી સવારે નાસ્તો અવશ્ય કરો. જો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તેને પણ ચાવો. તેનાથી ઘણી બીમારીઓ દૂર થશે. ચણાના લોટના ભજીયા ખાવાથી ઘણી શક્તિ મળે છે અને આખા દિવસ દરમિયાન શરીરમાં જે ઘસારો આવે છે તે ઠીક થઈ જાય છે. જો તમે નિયમિત રીતે મસૂરનું સેવન કરશો તો તમારે શરીરનું લોહીની ઉપણ નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે. લાકડાનો કાંસકો વાપરવાથી વાળ ખરતા ઓછા થાય છે અને મજબૂત પણ બને છે. જો તમારા પેઢામાં સોજા આવી ગયો હોય તો મીઠું અને સરસવના તેલ મિક્સ કરીને પેઢા પર હળવા હાથે માલિશ કરો અને દિવસમાં 2 વાર નવશેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરો. દરરોજ 1 તુલસીના પાન ખાવાથી તમને ઘણી બીમારીઓથી બચાવે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય
તેમને કેળાનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જો તમે તમારા ચહેરાને નિખારવા માંગતા હોવ તો દૂધ લગાવો અને થોડીવાર પછી ધોઈ લો. ચહેરો ચમકવા લાગશે. વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે. મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે. જો તમને ચક્કર આવતા હોય તો 2 લવિંગને 1 કપ પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે. જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ. તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે. જાયફળના પાન ચાટવાથી મોઢામાંથી દુર્ગંધ આવતી નથી. જો પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ક્યારેય લીંબુ પાણી ન પીવું જોઈએ. તેમાં રહેલા એસિડ પેટમાં અલ્સરનું કારણ બને છે, જેનાથી પેટમાં બળતરા અને પેટમાં દુખાવો થાય છે. જો તમે મીઠાના પાણીથી ચામડીની માલિશ કરશો તો તે અંદરથી સાફ થઈ જશે અને તેની ચમક ઉતરી આવશે. પપૈયામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ જોવા મળે છે. આ ખાવાથી ઊંચાઈ વધવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. મૂળાના પાનનો રસ પીવાથી શરીરમાં બ્લડ શુગર જેવી સમસ્યા થતી નથી.